નમસ્કાર ન્યૂ ભારત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સમાચાર સાથે હું છું પલક। નજર કરીએ અત્યારના મુખ્ય સમાચાર પર। સીએમ ભૂપેન્દ્ર પટેલનું ટોરન્ટોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ગુજરાત ડેલિગેશન અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કરીને કેનેડા પહોંચ્યા હતા। ગુજરાતી સમુદાય દ્વારા સીએમનું સ્વાગત કરવામાં આવ્યું। તેના સાથે ગુજરાતી સમુદાય સાથે સીએમએ સંવાદ પણ કર્યો છે। તેમણે કહ્યું કેનેડાના ગુજરાતીઓને ગુજરાતમાં રોકાણ કરવાનું આમંત્રણ આપવામાં આવે। ગુજરાત એટલે વિકાસ બંને પર્યાય શબ્દ બની ગયા છે। તેની સાથે ગુજરાતમાં 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ ગયા છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી રાજ્યમાં રોકાણ પણ વધ્યું છે। ગુજરાતમાં આરએસએસ કાર્યાલયથી મંત્રીઓને તેડું આપવામાં આવ્યું છે। મણિનગર આરએસએસ કાર્યાલયે 5 કલાકનું મંથન કર્યું છે। તમામ મંત્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાશે। સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સરકાર સંગઠનના તાલમેલ પર ચર્ચા કરવામાં આવશે। સરકારી યોજનાના અમલ પર પણ મંથન કરવામાં આવશે। તેની સાથે રાજ્યની રાજકીય સામાજિક સ્થિતિ પર ચર્ચા થશે। પીએમ મોદીના જાહેર જીવનના 25 વર્ષ પર પણ ચર્ચા થઈ શકે છે। તેની સાથે રાજ્યવ્યાપી ઉજવણી અંગે રૂપરેખા ઘડાશે। આગામી રણનીતિ અંગે પણ મોટું મંથન થશે। સાયબર ટેરરિઝમ કેસમાં એનઆઈએની મોટી કાર્યવાહી સામે આવી છે। 5 રાજ્યમાં એનઆઈએ મોટા દરોડા પાડ્યા છે। ગુજરાત નડિયાદમાં પણ એનઆઈએના દરોડા પાડવામાં આવ્યા છે। ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા સાયબર હુમલાની તપાસ તેજ બની છે। 54 સરકારી વેબસાઇટ પર ડીડીઓએસ હુમલાની તપાસ કરવામાં આવશે। તેની સાથે મહારાષ્ટ્ર, ગુજરાત સહિત 5 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે। સાયબર હુમલા પાછળની કડી શોધવા એનઆઈએ એક્શનમાં આવી ગયું છે। નડિયાદમાં શંકાસ્પદ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે। સાયબર હુમલાને તકનીકી મદદ કોણે કરી અને હુમલા પાછળના કનેક્શન શોધવા માટે એનઆઈએ તપાસ તેજ કરી છે। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સુરેન્દ્રનગરમાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે। વેજડગા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડવામાં આવ્યા છે। 150 દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। 1000 લીટર દારૂ બનાવવાનો જે ઓથ પણ ઝડપાયો છે। તેની સાથે લીંબડીના ડીવાયએસપી ની ટીમે મોટી કાર્યવાહી કરી છે। ચુડા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। દારૂની ભઠ્ઠી ચલાવનાર સામે તપાસ તેજ કરી છે અને લઠ્ઠાકાંડ બાદ દારૂના અડ્ડા પર પોલીસે તવાઈ કરી છે। ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસમાં રાજ્યમાં ભારે વરસાદ કે તોફાની પવનની કોઈ ચેતવણી આપવામાં આવી નથી। સાથે જ આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયામાં જવા અંગે પણ કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી નથી। હાલ રાજ્યમાં 3 હવામાન સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર એરિયાનો સમાવેશ થાય છે। બીજી તરફ ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સામાન્ય કરતા 22% ઓછો વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં મહીસાગર જિલ્લામાં સૌથી વધુ 32.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે। અમદાવાદની વાત કરીએ તો આગામી દિવસમાં શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। એકાદ બે સ્થળે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે, પરંતુ હાલ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી। આ તરફ અમદાવાદમાં ગરમીનો પારો જે છે ઊંચકાઈ ગયો છે। 24 ઓગસ્ટે અમદાવાદનું મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી નોંધાયું હતું। ડીસામાં સૌથી વધુ 2.8 ડિગ્રીનો વધારો નોંધાયો છે। તાપમાનમાં 33.6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જ્યારે ભાવનગર, રાજકોટ, કંડલા જેવા કેટલાક વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો નોંધાતા ગરમીમાં થોડી રાહત મળી છે। એટલે આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે વરસાદ નહીં, પરંતુ હળવાથી મધ્યમ વરસાદ અને વાદળછાયા વાતાવરણની શક્યતા રહેશે। સુરતમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદને કારણે અગાઉ આપવામાં આવી રહેલી 4 વધારાની રજાની ભરપાઈ કરવામાં આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ નિર્ણય લીધો છે કે રજાની ભરપાઈ માટે રવિવારના દિવસે પણ સરકારી શાળા ચાલુ રાખવામાં આવશે। આ મુજબ 6 સપ્ટેમ્બર, 13 સપ્ટેમ્બર, 27 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરે સુરતની સરકારી શાળા નિયમિત પ્રમાણે શિક્ષણ કાર્ય શરૂ રાખવામાં આવશે। ભારે વરસાદના કારણે શૈક્ષણિક દિવસમાં થયેલું નુકસાન પૂરું કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે સુરતના વાલી અને વિદ્યાર્થીઓએ
આ ચારેય રવિવારની તારીખ ખાસ નોંધી લેવી પડશે અને હવે રવિવારની રજાના બદલે આ દિવસે વિદ્યાર્થીઓએ શાળામાં હાજર રહેવું પડશે. સુરતમાં આવેલ ખાડીપુર અને વરસાદને કારણે આપણે શાળાઓને રજા આપી હતી અને આ જે રજા આપી હતી એમાં બાળકોનો સિલેબસ બગડ્યું હતું અને એ સિલેબસની ભરપાઈ કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 4 રજા જે હતી તે ભરપાઈ કરવા માટેનો આજે પરિપત્ર કરવામાં આવ્યો. ક્યારે ક્યારે રજા હતી અને હવે ક્યારે ક્યારે શરૂ થશે? આજે 24/7 તારીખે શુક્રવારે રજા હતી, 25/7 શનિવારે રજા હતી, 31 તારીખની રજા હતી અને 1 તારીખે શનિવારની રજા હતી. એની જગ્યાએ 1/9 રવિવાર, 13/9 રવિવાર અને 27/9 રવિવાર અને 4/10 રવિવાર એમ 4 રજામાં રવિવારની રજામાં શાળા ચાલુ રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો. કાનપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ એક્સપાયરી થયેલી ચોકલેટ, ટોફી અને બિસ્કિટના અનેક ડબ્બા કચરાના ઢગલા પાસે ફેંકી દીધા હતા. આ એક્સપાયરી સામગ્રી પર નજર પડતા કેટલાક લોકોએ તેને કચરામાંથી ઉઠાવી લઈ ગયા હોવાનો ઘટનાનો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો સામે આવતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. એક્સપાયરી ગયેલી ખાદ્ય સામગ્રીનું સેવન સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. સવાલ એ છે કે આવી સામગ્રી કચરામાં ફેંકવાને બદલે તેનો યોગ્ય નિકાલ કેમ કરવામાં આવ્યો નહીં? હવે તંત્ર દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠામાં ખાદ્ય સુરક્ષાને લઈને તંત્રની મોટી કાર્યવાહી સામે આવી છે. ડીસા જીઆઈડીસી પ્લોટ નંબર 51 ખાતે આવેલી શ્રી દર્શન માર્કેટિંગ પેઢી પર અસદ અને નિયમિત તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. દરોડા દરમિયાન અખાદ્ય મરચાનો જથ્થો મળી આવતા તંત્રએ તેને ઝડપી લીધો છે. આ કાર્યવાહી બાદ મરચાના જથ્થાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી આવી પ્રવૃત્તિ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. હવે આ મરચાનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેના કયા પ્રકારની ભેળસેળ અથવા તો ગુણવત્તાની ખામી હતી તે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે. ગુજરાતમાં હવે 112 પર ઇમરજન્સી કોલ કરશો તો પોલીસની મદદ વધુ ઝડપથી પહોંચશે. રાજ્યમાં 112 જનરક્ષણ પ્રોજેક્ટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. 25 ઓગસ્ટ એટલે કે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત પોલીસને વધુ 500 અત્યાધુનિક જનરક્ષક વાહનનો ફ્લેગ ઓફ કરવામાં આવ્યો. આ નવા 500 વાહન ઉમેરાતા રાજ્યમાં 24 કલાક ઇમરજન્સી રિસ્પોન્સ માટે કુલ 1000 જનરક્ષક અને પીસીઆર વાહનો ઉપલબ્ધ થશે. મહત્વની વાત એ છે કે જનરક્ષક સેવા શરૂ થયા બાદ માત્ર 11 જ મહિનામાં 11 લાખથી વધુ ઇમરજન્સી કોલ સંકલિત સેવા આપવામાં આવી છે, જ્યારે 6.74 લાખથી વધુ પોલીસ ઇમરજન્સી કેસમાં તત્કાલીન મદદ પહોંચાડવામાં આવી છે. ટેકનોલોજીના ઉપયોગથી પોલીસનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 27 મિનિટથી ઘટીને માત્ર 10 મિનિટ 49 સેકન્ડ થઈ ગયો છે. હવે નવી એસઓપી મુજબ ઘટના કયા પોલીસ સ્ટેશનની હદમાં બની છે તે નહીં, પરંતુ ઘટનાની સૌથી નજીક કયું જનરક્ષક કાં તો કયું પીસીઆર વાહન ઉપલબ્ધ છે તેના આધારે કરવામાં આવશે. સુરતના લસકાણા વિસ્તારમાં બાઇક ટો કરવાની કાર્યવાહી દરમિયાન યુવકે રસ્તા વચ્ચે હોબાળો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસનો નો પાર્કિંગમાં પાર્ક કરેલું બાઇક ક્રેનની મદદથી ટો કરતા યુવક રોષે ભરાયો હતો અને યુવકે રસ્તા વચ્ચે જ ટ્રાફિક ક્રેન રોકીને પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરનાર યુવકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જો કે બાદમાં યુવકનો નો પાર્કિંગ બાઇક મૂકવાનું પોતાની ભૂલ જે છે તેને સ્વીકારી હતી અને પોલીસ સમક્ષ માફી માંગી. અને આ સમગ્ર ઘટનાનો જે વિડીયો છે સુરત ટ્રાફિક નિયમના પાલનને લઈને ફરી ચર્ચામાં આવ્યો છે. નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવાથી માત્ર દંડ જ નહીં પરંતુ ટ્રાફિક વ્યવસ્થામાં પણ અડચણ ઊભી થાય છે. છેલ્લા કેટલાક સપ્તાહથી ખાંડના છૂટક અને જથ્થાબંધ ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તહેવારની સિઝન પહેલા ખાંડ મોંઘી થતા સામાન્ય લોકોના બજેટ પર તેની મોટી અસર જોવા મળી રહી છે.
ચા હોય, મીઠાઈ હોય, હવે ખાંડમાં વધેલા ભાવની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. પરંતુ આ વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. ઇન્ડિયન શુગર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન એટલે કે ISMA નું કહેવું છે કે દેશમાં ખાંડની કોઈ પણ માળખાકીય અછત નથી. હાલનો ભાવ વધારો માત્ર અસ્થાયી છે. તહેવારથી અચાનક વધેલી માંગ અને ઉત્પાદનમાં સામાન્ય ઘટાડો, હવામાનની અસર અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ અંદાજે 16% ઉછાળો થયો છે. હાલ ભાવ વધારા પાછળના મુખ્ય કારણ છે તેની સાથે જ કેટલાક વેપારીઓ દ્વારા સંગ્રહખોરી કરવામાં આવતી હોવાના કારણે બજારમાં કૃત્રિમ અછત જે છે એ ઊભી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ખાંડના ભાવ વધારા પાછળ ઇથેનોલ પણ જવાબદાર હોવાની વાતને ISMA નકારી છે. ISMA મુજબ ઇથેનોલ ઉત્પાદનમાં લગભગ 75% હિસ્સો અનાજનો છે. એટલે કે હાલ ભાવ વધારા વચ્ચે ગ્રાહક માટે આશાની કિરણ સામે આવી છે. દેશમાં ખાંડની કોઈ વાસ્તવિક અછત નથી અને આ ભાવ વધારો કામચલાઉ હોવાનું કહેવામાં આવ્યું છે. દેશના વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સુરતથી અનોખી પહેલ કરવામાં આવી છે. PP સરવાણી ગ્રુપ દ્વારા રાષ્ટ્ર રક્ષા સૂત્ર અંતર્ગત દેશના સુરક્ષા અને સેવા કરતા સૈનિકો માટે 30,000 થી વધુ રાખડીઓ મોકલાવવામાં આવી છે. ચેરમેન વલ્લભ સવાણીએ અને મહેશ સવાણીએ આપના પ્રેરણાથી આ પહેલ હાથ ધરવામાં આવી હતી. સુરતથી મોકલાવેલી આ જે રાખડી છે તે દેશમાં સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો સુધી પહોંચાડવામાં આવશે અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનના સ્નેહ અને સૈનિકો પ્રત્યેના સન્માનને એક સાથે જોડતી આ પહેલ દ્વારા દેશના વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે. રાષ્ટ્ર રક્ષા સૂત્ર દ્વારા સુરતથી દેશના સરહદ સુધી ભાઈ બહેનના આ પવિત્ર સંબંધની લાગણી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અરવલ્લીની ગિરિમાળાઓ અને હાથમતી ઇન્દ્રાસી ડેમ વચ્ચે આવેલું પ્રાચીન ભવનાથ મહાદેવનું મંદિર ભક્તિ અને કુદરતી સૌંદર્યના અદ્ભુત સંગમમાં વિચરાયેલું છે. આ મંદિર અહીંના સ્વયંભૂ મહાદેવ માટે ખાસ પ્રસિદ્ધ છે. મંદિર સાથે પૌરાણિક ભંગુ કુંડની કથા પણ જોડાયેલી છે, જેના કારણે આ સ્થળનું ધાર્મિક મહત્વ વધી જાય છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે અને મહાદેવના અભિષેક કરીને દર્શનનો લાભ લે છે. અરવલ્લીની હરિયાળી ગિરિમાળા ડેમનું મનમોહક વાતાવરણ અને મંદિરની આધ્યાત્મિક આભા મળીને આ સ્થળને અનોખું બનાવે છે. અહીં આવનાર શ્રદ્ધાળુઓ માટે આ માત્ર એક મંદિર નહીં પરંતુ આસ્થા, પ્રકૃતિ અને પૌરાણિક પરંપરાનું સુંદર સંગમ છે. અરવલ્લીના ભવનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ દરમિયાન ભક્તિનો માહોલ જોવા મળે છે. તહેવારો એટલે મીઠાઈ, પ્રસાદ અને વાનગીઓ ખરીદવાનો સમય. પરંતુ આ વર્ષે તહેવારોની મીઠાશ પર મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ શરૂ થતા જ ગુજરાતના બજારમાં સૂકા મેવાના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. સૌથી વધુ અસર કિસમિસના ભાવ પર જોવા મળી છે, લગભગ જેમાં 80% ઉછાળો જોવા મળ્યો છે. ત્યારબાદ બદામના ભાવમાં 20%, એલચીના ભાવમાં 30% વધારો છે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ખાંડના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, જેના કારણે મીઠાઈ બનાવનારા વેપારીઓનો ખર્ચ પણ વધ્યો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે મીઠાઈના કેટલાક ભાવમાં પહેલેથી જ કિલોએ 40 થી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ ત્યારબાદ નવરાત્રી, દિવાળીની સિઝન નજીક આવે છે. એવામાં મીઠાઈ, પ્રસાદ, બેકરી પ્રોડક્ટ્સ, ડ્રાયફ્રૂટ ગિફ્ટ્સ પેકેટના ભાવ પણ તેની સીધી અસર પડશે. વેપારીઓએ આગામી દિવસમાં મીઠાઈના ભાવમાં સરેરાશ 10% સુધીનો વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. એટલે આ વર્ષે તહેવારમાં મીઠાઈનો સ્વાદ માણવા માટે સામાન્ય વર્ગે વધુ ખિસ્સા ઢીલા કરવા પડશે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.